ગુરુ મહારાજની જય. સત્સંગ રસ ઘણા પ્રકારના રસ છે. એમાં સત્સંગ રસ શ્રેષ્ઠ મારા પ્રમાણે. પછી હાસ્ય રસ આવે, કરુણ રસ આવે, બધા. તો અત્યારે વાતાવરણ હળવું હતું એમ તો હાસ્ય રસની થોડીક વાત કરી. તો અહીંયા આવી એટલે બાબુ એમ કે કંઈક બોલો, એમાં એમ થાય કે આપણે સંભળાવશું. હું કંઈક સંભળાવવું પડે ને, હું સંભળાવું છું. ઘરે જાય તો એમ થાય હું સાંભળશું. આપણને જી કાંઈ નક્કી નહીં, આપણું આનંદ કરવાની વાત છે. હાસ્ય રસ કે છે. એટલે હું સાંભળશું એમ નક્કી નહીં એમ. અહીંયા આવે તો એમ થાય કે હું સંભળાવું છું. આયો. અને મારે જાય તો એમ કે હું સાંભળશું. વાહ દીદી વાહ. એટલે ખરેખર એમ શ્રેષ્ઠ જે હાસ્ય રસ એ જીવનમાં હા. જરૂરી છે. હા એકવાર બાપુએ એટલે મારા ઘરમાં એવું બોલાવે કે થોડુંક હાસ્ય ઉત્પન્ન થાય. એકવાર બાપુએ સત્સંગમાં કીધું કે ભાઈ ગમ ખાના વો ચીજ પડી. તો મારા ઘરમાં એમ બોલે કે ભાઈ ચીગમ બરાબર છે, ગમને રહેવા દો. ચીગમ ખાવી હેલી. જી ગમકાવી દે, ગમ રેવા દે. વાહ ભાઈ. એના પહેલાં બાપુ વાઈટું ને એવું બહુ બન્યું. હા બેટા. હા. આ બધા બનેલા જ પ્રસંગ છે, કાંઈ ઉપજાયું નથી. બાપુ વાઈટું ને એવું બહુ બનાવતા. એટલે બાપુ કહે કે ભાઈ તમે હે ને આવજો ગમે તે છૂટીને કે ગમે તે. એટલે એકવાર વાઈટું બનાવતા હતા. હું મંજુબેન હતા ગુરુજી. વાઈટું બની ગયા એટલે એમ કહે કે હવે ઉપાડી ગયો ઉપર જાય ને 2 છેડા પકડી. બાપુ ગુરુભાઈ કે 4 છેડા ભેગા કરો એ કે. બાપુને કહો બાપુ 2 છેડા માન ભેગા થાય એમાં 4 છેડા ક્યાં ભેગા કરવા? બે તો થઈ જાય છે, સારું કહેવાય. 2 છેડા ભેગા થઈ ગયા ને ઘરે. કાલે એક સત્સંગી કહેતો હતો એ કે 1 છેડો ઉપાડો ને 3 છેડા ભેગા આવે. ઈ કે તમારે ઉપાધિ ન કરવી, આ તો 2 છેડા તમારે ભેગા થઈ જાય તો કાંઈ ઘટે જ નહીં. બીજું આજે વાંચ્યું હતું સત્સંગનું કે ખાલી થવામાં બાપુ એમ કે ખાલી થવામાં મજા છે. તો આવો એક આશ્રમ હતો અને ગુરુ પૂનમ ગઈ હતી. ચોરને એમ થયું કે ભાઈ આ આશ્રમમાં ઘણું દાન ને એવું આટલું બધું આવ્યું હોય છે. એટલે વિચારતો કે આને કે આપણે લૂંટી લઈએ તો આપણે થોડાક દિવસ કે હાલી જાય. ગયા બાપુ કંઈક રાખે ભાઈ લાવો તમારી પાસે જઈએ કે હમણાં પૂનમ ગઈને જે કાંઈ આવ્યું હોય એમાં બધું આપી દઈએ કે અમારે. બાપુ કે એક કામ કરો કે મારી પાસે તો કાંઈ છે નહીં કે પણ કે આ હું કે બહાર નીકળી જાઉં અને આશ્રમમાં તમને જે જોઈએ એ વસ્તુ ગમે એ લઈ લો. ચોરને તો હરખું પડી ગયું. એના જે કાંઈ હાથમાં આવ્યું કરાણા પોટલા ને જે કાંઈ મિલકત આવી ગયું તે દાન દક્ષિણાથી આવ્યું રાખ્યું છે. એ ચોરે બધું ભેગું કરીને પોટલા વાળીને ભેગું કરીને જોવે છે. બાપુ કે કેમ કે દેખાને છે પોલીસને ફરિયાદ ન કરે. તો જોયે તો બાપુ તો આ ટેકરી ઉપર જઈને હજી કે હું નફામાં જ છું, હજી કે નફામાં જ છું. ચોરને એમ કે આને ક્યાં હજી કાંઈ કહી છે કે ટેકરા હેઠે કાંઈ ડાયટું હોય છે કે શું હોય છે? બાપુ કે શું છે કે આમાં એ ગયા તો કે એમાં એ ખોદો તમે કે એમાં જ લઈ ગયું છે. તો તમે કહો હજી નફામાં તો જો એ કે હું તો અહીંયા નિમિત્ત માત્ર છું આશ્રમમાં. જે કાંઈ દાન દક્ષિણા આવે એનો વહીવટ બધા એ સેવકો કરી દે. એ ભલે જમણવા જે કરતા હોય ધાર્મિક કાર્યોમાં. મારી પાસે કે આ પોતળી તમે રહેવા દીધી છે એ છે કે હું જન્મ્યો ત્યારે એ નહોતી, એટલો હું હજી નફામાં જ છું. એટલું એ એમ કે ખાલી થવાની એને વાત છે.
આપણે હજી પકડ છૂટતી નથી. ફરી એટલે જેટલું સહજતાથી જેટલું બને એટલું કોશિશ કરવી કંઈક બની જાય. બોલીએ સદગુરુ મહારાજની.